જય શ્રી કૃષ્ણ મિત્રો, અધિક માસ 2026 શરૂ થઈ ગયો છે અને શું તમે જાણો છો કે આ પવિત્ર મહિનાના 30 દિવસમાં કઈ કઈ વસ્તુનું દાન કરવાથી નવગ્રહ પ્રસન્ન થાય છે અને ભાગ્ય પ્રબળ બને છે? દાન કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? જો પ્રથમ દિવસ ચૂકી ગયા હોય તો શું વચ્ચેથી નિયમ શરૂ કરી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ આજે તમને આ વિડીયોમાં મળશે, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમને 30 દિવસના દાનનો સંપૂર્ણ નિયમ અને રહસ્ય જણાવવાની છું. મિત્રો, અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે અને લગભગ 3 વર્ષમાં એકવાર આવે છે. આ મહિનામાં કરેલું દાન, પૂજા, જાપ અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે એવી માન્યતા છે. સૌ પ્રથમ એક ખાસ વાત યાદ રાખજો: દાન હંમેશા પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે કરવું. મોંઘી વસ્તુ આપવી જરૂરી નથી, પરંતુ જે આપો તે સારા ભાવથી અને ઉપયોગી આપો. મિત્રો, એક ખાસ વાત ધ્યાનમાં રાખજો: મોંઘી વસ્તુઓનું દાન કરવું જરૂરી નથી, પરંતુ સસ્તી અને નવગ્રહોથી જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. નવગ્રહોની શાંતિ માટે જ્યોતિષશાસ્ત્રમાં અમુક વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, જેમ કે સૂર્ય, ઘઉં, ગોળ અથવા તાંબાના વાસણો; ચંદ્ર, ચોખા, દૂધ કે સફેદ વસ્ત્ર; મંગળ, મસૂરની દાળ કે લાલ વસ્ત્ર; બુધ, મગ કે લીલા શાકભાજી; ગુરુ, ચણાની દાળ, હળદર કે કેળા; શુક્ર, ખાંડ, ઘી કે સુગંધિત વસ્તુઓ; શનિ, અડદની દાળ કે સરસવનું તેલ; રાહુ કેતુ, કાળા તલ કે ધાબળા જેવી વસ્તુઓ. સાથે કેટલાક વિશેષ મંત્રોનું સ્મરણ કરવું પણ જરૂરી માનવામાં આવે છે, જેથી દાન સફળ બને. અધિક માસ ભગવાન શ્રીહરિને સમર્પિત હોવાથી આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. દાન તો ઘણા લોકો કરે છે, પરંતુ તેની સાચી રીત, નિયમ અને વિધિ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અને હવે વાત કરીએ દાન માટેના શુભ દિવસોની. પૂર્ણિમા, સંક્રાંતિ, પ્રદોષ, અષ્ટમી અને નવમી જેવી તિથિઓ દાન માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જો કોઈ કારણસર તમે આખા 30 દિવસ નિયમપૂર્વક દાન ન કરી શકો તો ચિંતા કરવાની જરૂર નથી. અધિક માસના અંતિમ 5 દિવસમાં પણ શ્રદ્ધા અને ભાવથી દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. દાન માટે સોમવાર, ગુરુવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે. સામગ્રી ઘરે લાવી મંદિર પાસે રાખવી, તેના પર કુમકુમ, અક્ષત અને ચંદનનો સ્પર્શ કરાવી સંકલ્પ કરવો. દાન કરતા પહેલા અથવા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 33 અથવા 108 વાર જાપ જરૂર કરવો, અથવા ઓમ પુરુષોત્તમાય નમઃ મંત્ર બોલવો. હવે વાત કરીએ 30 દિવસના દાનની. પ્રથમ દિવસે 33 બતાશા અને પાનનું પાન દાન કરવું. 33 બતાશા અને પાનનું દાન કરવાથી ભગવાનની કૃપા અને શુભતામાં વધારો થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે છે. બીજા દિવસે 33 એલચીનું દાન કરવું. 33 એલચીનું દાન કરવાથી સંબંધોમાં મીઠાશ અને માનસન્માન મળે છે. ઘરમાં આનંદ અને સુખદ વાતાવરણ રહે છે. ત્રીજા દિવસે ચોખાનું દાન કરવું. ચોખાનું દાન કરવાથી અન્ન અને ધનની કમી રહેતી નથી. ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ વધે છે. ચોથા દિવસે લીલા મગનું દાન કરવું. લીલા મગનું દાન કરવાથી આરોગ્ય અને સારા ભાગ્યની પ્રાપ્તિ થાય છે. શરીરમાં તાજગી અને મનમાં શાંતિ રહે છે. પાંચમા દિવસે ઊનનું આસન અથવા સફેદ ઊન સંબંધિત વસ્તુનું દાન કરવું. ઊનનું આસન અથવા સફેદ ઊનની વસ્તુનું દાન કરવાથી પવિત્રતા અને પુણ્ય મળે છે. જીવનમાં સ્થિરતા અને સુખ વધે છે. છઠ્ઠા દિવસે કપૂરનું દાન કરવું. કપૂરનું દાન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા વધે છે. સાતમા દિવસે તાંબાના દીવામાં ઘી ભરી દાન કરવું. તાંબાના દીવામાં ઘી ભરી દાન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. જીવનના અંધકાર દૂર થઈ સુખ સમૃદ્ધિ આવે છે.
8મા દિવસે 33 સફેદ ફૂલ અર્પણ કરવા. 33 સફેદ ફૂલ અર્પણ કરવાથી મનની શાંતિ અને પવિત્રતા મળે છે. ભગવાન પ્રત્યે ભક્તિ અને સકારાત્મકતા વધે છે. 9મા દિવસે ઘઉંનું દાન કરવું. ઘઉંનું દાન કરવાથી અન્નપૂર્ણા માતાની કૃપા મળે છે. ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. 10મા દિવસે પાનનો બીડો દાન કરવો. પાનનો બીડો દાન કરવાથી શુભ કાર્યમાં સફળતા મળે છે. માન-સન્માન અને આનંદમાં વધારો થાય છે. પાનના બીડામાં સામાન્ય રીતે આ વસ્તુઓ રાખવામાં આવે છે: કાથો, ચૂનો, સોપારી, તેલચી, લવિંગ, વરિયાળી, ગુલકંદ. ઈચ્છા મુજબ ધાર્મિક દાન માટે સાદું અને શુદ્ધ પાનનું બીડું બનાવવામાં આવે છે. ઘણા લોકો માત્ર પાન, સોપારી અને એલચી રાખીને પણ દાન કરે છે. 11મા દિવસે મોતીચૂરના લાડુ દાન કરવા. મોતીચૂરના લાડુ દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જીવનમાં ખુશીઓ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 12મા દિવસે કમળગટ્ટાનું દાન કરવું. કમળગટ્ટા એટલે કમળના બીજ. આ બીજ સામાન્ય રીતે પૂજાપાઠમાં, માળા બનાવવા અને માં લક્ષ્મીની ઉપાસનામાં ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે કમળગટ્ટાની માળાથી જાપ કરવાથી ધન સમૃદ્ધિ વધે છે, માનસિક શાંતિ મળે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 13મા દિવસે પીળા વસ્ત્રનું દાન કરવું. પીળા વસ્ત્રનું દાન કરવાથી ગુરુ ગ્રહની કૃપા મળે છે. જીવનમાં સુખ, સદભાગ્ય અને માન-સન્માન વધે છે. 14મા દિવસે લોખંડની વસ્તુનું દાન કરવું. લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિદોષમાં રાહત મળે છે. જીવનની અડચણો અને નકારાત્મકતા દૂર થાય છે. 15મા દિવસે પાણી ભરેલો કલશ દાન કરવો. પાણી ભરેલો કલશ દાન કરવાથી પુણ્ય અને શાંતિ મળે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શીતળતા વધે છે. 16મા દિવસે ઉડદની દાળ અથવા તેના પકવાનનું દાન કરવું. ઉડદની દાળ અથવા તેના પકવાનનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જીવનમાં સ્થિરતા અને રાહત મળે છે. 17મા દિવસે કુમકુમ અને ગુલાલનું દાન કરવું. કુમકુમ અને ગુલાલનું દાન કરવાથી સૌભાગ્ય અને ખુશીઓ વધે છે. ઘરમાં આનંદ અને શુભતા આવે છે. 18મા દિવસે 33 સિક્કા દાન કરવા. 33 સિક્કાનું દાન કરવાથી દેવી દેવતાઓની વિશેષ કૃપા મળે છે. ધન અને પુણ્યમાં વધારો થાય છે. 19મા દિવસે લાલ ગુલાબનું દાન કરવું. લાલ ગુલાબનું દાન કરવાથી પ્રેમ અને સકારાત્મકતા વધે છે. મન પ્રસન્ન રહે છે અને સંબંધોમાં મધુરતા આવે છે. 20મા દિવસે ચણાની દાળનું દાન કરવું. ચણાની દાળનું દાન કરવાથી અન્ન અને ધનની વૃદ્ધિ થાય છે. 21મો દિવસ શક્તિ મુજબ સોનાનું દાન. શક્તિ મુજબ સોનાનું દાન કરવાથી વૈભવ અને સમૃદ્ધિ મળે છે. માન-સન્માન અને શુભ ફળમાં વધારો થાય છે. 22મો દિવસ કાંસાના વાસણનું દાન. કાંસાના વાસણનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આરોગ્ય અને સકારાત્મક ઉર્જા વધે છે. 23મો દિવસ ભગવદ્ ગીતાનું દાન. ભગવદ્ ગીતાનું દાન કરવાથી જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ મળે છે. જીવનમાં સાચો માર્ગ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 24મો દિવસ પાટલા અથવા ચૌકીનું દાન. પાટલા અથવા ચૌકીનું દાન કરવાથી પુણ્ય અને સદભાગ્ય વધે છે. ધાર્મિક કાર્યોમાં શુભ ફળ મળે છે. 25મો દિવસ સુહાગ સામગ્રીનું દાન. સુહાગ સામગ્રીનું દાન કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દાંપત્ય જીવનમાં સુખ અને પ્રેમ વધે છે. 26મો દિવસ તુલસી, રુદ્રાક્ષ અથવા કમળગટ્ટાની માળાનું દાન. તુલસી, રુદ્રાક્ષ અથવા કમળગટ્ટાની માળાનું દાન કરવાથી ભગવાનની કૃપા મળે છે. ભક્તિ, શાંતિ અને સકારાત્મકતા વધે છે. 27મો દિવસ પૂજાના વસ્ત્રનું દાન. પૂજાના વસ્ત્રનું દાન કરવાથી પવિત્રતા અને ભક્તિમાં વધારો થાય છે. જીવનમાં શુભતા અને માનસિક શાંતિ મળે છે. 28મો દિવસ ફૂલની માળા અને 33 ફૂલનું દાન. ફૂલની માળા અને 33 ફૂલનું દાન કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાનની કૃપા અને આનંદ પ્રાપ્ત થાય છે. 29મો દિવસ કાંસાના વાસણમાં 33 માલપુઆ, એલચી, લવિંગ અને ગુલાબ સાથે દાન કરવું. 33 માલપુઆ, એલચી, લવિંગ અને ગુલાબ સાથે દાન કરવાથી જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં ખુશીઓ અને શુભતા વધે છે. અને 30મો દિવસ પોતાની ક્ષમતા મુજબ અન્ન,
વસ્ત્ર અથવા અન્ય શુભ વસ્તુનું દાન કરી શકાય. અન્ન, વસ્ત્ર અથવા શુભ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને મિત્રો, જો કોઈ કારણસર નિયમ તૂટી જાય, બહાર જવાનું થાય અથવા માસિક ધર્મ આવે તો ચિંતા કરવી નહીં. પછીથી જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી ફરી શરૂ કરી શકાય છે. મિત્રો, અધિક માસમાં ભાવથી કરેલું નાનું દાન પણ ઘણું મોટું પુણ્ય આપે છે એવી માન્યતા છે. દાન ઓછું કરો તો ચાલે, પણ સાચા મનથી અને નિયમથી કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. મળીશું આગામી આધ્યાત્મિક વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.